એકવાર યશોદા લાલાને સ્તનપાન કરાવતી, ચૂલા ઉપર દૂધ મૂક્યું. હવે સાંભળજો બાપ કથા. ચૂલા ઉપર દૂધ મૂક્યું, લાલાને સ્તનપાન કરાવતી, દૂધમાં ઉભરણ આવતી. એટલે દૂધ ઉભરાય એટલે નીચે પડે ને, એટલે દૂધ ઉભરાય ને નીચે પડતું તું. ભગવાનની નજર ગઈ એટલે ભગવાને પોતાની માને કીધું, માં, તો કે હા, તને દૂધ વાલું છે કે પૂત? એવું ભગવાન બોલ્યા. એટલે યશોદાને યાદ આવ્યું, કરી મેં તો દૂધ મૂક્યું છે. જોયું તો દૂધ ઉભરાતું હતું. એટલે ભગવાનને આમ ખોળામાંથી ઘા કર્યો ને દૂધ બચાવવા દોડી. એટલે બાલકૃષ્ણનો મગજ ગયો કે મને ખોળામાંથી ઘા કરાય કેમ? પણ બાપ જોજો, આ કથાનું પણ એક પાછળનું અધ્યાત્મ છે. ભાગવતની એક કથા એવી નહીં હોય અધ્યાત્મ વગરની. પણ આજે મારે મારા ગામડાના માણસને મૂળ ભાગવતનું અધ્યાત્મ શું છે ને એ બતાવવું છે. મૂળ કથા શું છે ને બાપ, એ મારે તમને બતાવવી છે. ભગવાનનો મગજ ગયો એટલે ભગવાને શું કર્યું? તો કે ઓલો આપણે ગામડામાં ચટણી વાટવાનો પથ્થર બધાના ઘેરે અત્યારે અહીંયા ગામડામાં તો છે. ભગવાને બે હાથે પથ્થર લીધો અને ગોકુળમાં નંદાલયમાં જેટલી ગોળીઓ હતી ને, ભગવાન એક એક ગોળી ઉપર પથ્થર મારવા લાગ્યા, ગોળી ફોડવા લાગ્યા, પથ્થર મારવા લાગ્યા, ગોળી ફોડવા લાગ્યા. ને આટલું બધું ત્યાંથી ગયા ગૌશાળામાં. જેટલા વાછરડા હતા એ બધા વાછરડા ખીલેથી ભગવાન છોડવા લાગ્યા. એ ગોળી ફોડી રે ગોરસ નાયકા ઢોળી, જુવો જશોદા કાને ગોળી ફોડી. એ ગોળી ફોડી ગોરસ નાખ્યા ઢોળી, જુવો યશોદા કાને ગોળી. ગોળી ફોડીને એટલે યશોદાને ક્રોધ આવ્યો, હાથમાં લાકડી લીધી, ભગવાનને મારવા દોડી. લાલા, આજે હું તને પકડીશ. ભગવાન પકડાતા નથી. જો મારા બાપ, ધ્યાન દેજો ભાગવતના અધ્યાત્મ ઉપર. એવું નથી કે ભગવાને બીજા બધાનું અભિમાન દૂર કર્યું. પોતાની માં યશોદાને અભિમાન આવ્યું, લાલા હું તને પકડીશ. તો ભગવાન પકડાણા નથી. પછી યશોદા કંટાળી ગયા, બેસી ગયા. ભગવાન સામે ચાલી અને આવ્યા. યશોદાએ પકડ્યા, લાલાને ખાંડણિયા સાથે બાંધી દીધો. આપણે આ કથા જાણીએ છીએ બાપ, પણ આ કથાની પાછળનો તમને ખબર છે, પણ એની પાછળનો ભાવ શું છે એ મારે તમને બતાવવો છે. ભગવાનને ખાંડણિયા સાથે બાંધી ને યશોદાએ કીધું કે લાલા, તારી બહુ ફરિયાદ આવે, હું કોઈનું સાંભળતી નથી, પણ હવે આજે મેં તને નજરે જોયો. જા, હું તને જમવા નહીં આપું, હું તને કાંઈ કરીશ નહીં. પણ આ ભગવાને શું કામ કર્યું? આવું શું કામ કર્યું? ઈ લીલા ભગવાને શરૂ કરી. યશોદા પાણી ભરવા ગઈ યમુનાના કિનારે. આ બાજુ ભગવાન ખાંડણિયા સાથે બંધાઈ ગયા. એની પાછળ બે ઝાડવા હતા. બે ઝાડવા. ભગવાન ખાંડણિયા સાથે બંધાઈ ગયા. યશોદા બધા ગયા પાણી ભરવા. ને ભગવાને શું કર્યું? તો કે એ બે ઝાડવા હતા ને, એની વચ્ચેથી ભગવાન નીકળી ગયા. પણ મારા બાપ, પેલા ગામડામાં બહુ મોટા ખાંડણિયા આવતા. ભગવાન નીકળી ગયા, પણ ખાંડણિયું થોડું નીકળે વચ્ચેથી. પણ એ બે ઝાડવાની વચ્ચે બહુ જગ્યા નહોતી. થોડીક જગ્યામાંથી ભગવાન નીકળી ગયા. અને પછી આજુબાજુમાં ભગવાને જોયું કોઈ હતું નહીં. એટલે ભગવાને જોર લગાડ્યું અને એ ખાંડણિયું બે ઝાડવાની વચ્ચેથી નીકળી તો ગયું, પણ એ બે ઝાડવા પડ્યા. એ બે ઝાડવા પડ્યા એટલે એમાંથી બે જીવ બહાર આવ્યા. એક જીવનું નામ હતું નલકુબેર ને એક જીવનું નામ હતું મણિગ્રીવ. આને દેવર્ષિ નારદનો શ્રાપ હતો. એટલે આ બે
દેવર્ષિ નારદના ચરણમાં ગયા. એટલે દેવર્ષિ નારદે એવું કીધું કે મેં તમને શ્રાપ આપ્યો, પણ હવે તમારી મુક્તિ ક્યારે થશે? તો કે મથુરામાં ભગવાન અવતાર લે, નંદ બાબાને ત્યાં લીલા કરશે, ને લીલા કરતા 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 તમારો ઉદ્ધાર કરશે. ભગવાને જો આ નલકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કરવા આ લીલા કરી. એવું નહીં સમજતા કે ભગવાને યશોદાને કવડાવ્યા, તોફાન કર્યું, નહીં. આખી કથાનો સાર આ છે કે ભગવાને નલકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કરવો હતો. ઠેર નલકુબેર અને મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો.